નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આણંદમાં 13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા થઈ। સુરેન્દ્રનગરમાં સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કોલસાના 7 કુવા ઝડપાયા। ભાવનગરમાં વલ્લભીપુરથી વર્તેજ સુધીના બિસ્માર માર્ગથી હાલાકી જોવા મળે। પીપલગના યુવક સાથે કેન્યામાં રહેતી મહિલા દ્વારા ₹3.50 લાખની ઠગાઈ થઈ। ભાવનગર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા। સુરેન્દ્રનગરના થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી ₹2.56 લાખનો દારૂ ઝડપાયો। આણંદમાં તારાપુરના કનેવાલ તળાવની વચ્ચે આવેલા 2 ટાપુ પરથી 35 દબાણો હટાવાયા। સુરેન્દ્રનગરમાં કારની ટક્કરે બાઇક સવાર 2 ભાઈઓના અકસ્માત, એકનું મોત થયું, એકને ઈજા થઈ। ભાવનગર છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41% ઘટાડો જોવા મળ્યો। સુરેન્દ્રનગર ધોલેરામાં ખાણ ખનીજની સોફ્ટ રેડ, ભૂમાફિયાઓ સુરક્ષિત, માત્ર વાહનો જપ્ત કરાયા। અમદાવાદમાં પેટ ડોગના રજીસ્ટ્રેશનને લઈ નિરસ્તા, પાલતુ કૂતરાના રજીસ્ટ્રેશન માટે વધુ 3 મહિના મુદત લંબાવાય। ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં ₹4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો થયો। અમદાવાદમાં લોકોના ટેક્સના રૂપિયાનો ધુમાડો, અમદાવાદમાં આજથી ફ્લાવર શો આયોજન પાછળ 20 કરોડનો ખર્ચ થયો। અમદાવાદમાં દવા બનાવતી કંપનીઓએ ગ્રાહકોના ખિસ્સામાંથી ₹10,000 કરોડ ખંખેરી લીધા। ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી। આ વર્ષના બિલ ઉપર યોજના લાગુ નહીં, આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમનો અમલ કરાયો। ગુજરાતમાં ફરી ભાજપ શહેર અને જિલ્લા સંગઠનનો મામલો ડખે ચડ્યો, હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવતા આશ્ચર્ય થયો। અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200 થી વધુ શખ્સ ઝડપાયા। જામનગરમાં જૂથ અથડામણ, સચાણા ગામે પૈસાની લેતી દેતીમાં હિચકારો હુમલો, એક આધેડનું મોત થયું, 9 સારવાર હેઠળ ખસેડાયા। છીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે। ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભીંજાયા। વડોદરામાં મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ। જામનગરમાં 31મી ડિસેમ્બરની રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ, દારૂનો નશો કરનારા 16 પકડાયા, 34 વાહનો ડિટેન કરાયા। જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વેપારી તેની પત્ની તથા પુત્રને પતાવી દેવાની ધમકી મળી, યુવતીના પૂર્વ મંગેતર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતીના માતા પિતાને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વલસાડના ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો, દંપતી દાઝી ગયું। વડોદરા શહેરના દુધિયા તળાવની સફાઈમાં તારાપા પર કોન્ટ્રાક્ટરે બાળકને સાથે રાખતા વિવાદ થયો। દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 થી દોડશે, સુરતથી બિલીમોરાના રૂટથી થશે શરૂઆત। ઠાકોર સમાજની પહેલ જોવા મળી, લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, જ્ઞાનીબેન ઠાકોરે લેવડાવ્યા શપથ।